કેમ છો વિદ્યાર્થી મિત્રો? હવે આપણે લાસ્ટ લેક્ચરમાં બે વસ્તુ ભણેલા કે પ્રેરકત્વ છે એ ચુંબકીય ફ્લક્સના છેદમાં પ્રવાહ થાય. ત્યાર પછી એના બે વિભાગો આપણે જોયા, આત્મ પ્રેરકત્વ અને અન્યોન્ય પ્રેરકત્વ. એક ગૂંચળાની અસર બીજા ઉપર થાય અથવા બીજાની અસર પેલા ઉપર થાય એને આપણે અન્યોન્ય પ્રેરકત્વ કહીએ છીએ. અને કોઈ પણ ગૂંચળાની અસર પોતાના ઉપર થાય એને આપણે આત્મ પ્રેરકત્વ કહીએ છીએ. તો અહીંથી આપણો આગળનો પ્રશ્ન છે કે કોઈ પણ ગૂંચળું કે જે આત્મ પ્રેરકત્વ ધરાવતું હોય એમાં સંગ્રહિત થતી ઉર્જા, અથવા આને બીજી રીતે સમજો તો સોલેનોઇડમાં સંગ્રહિત થતી ઉર્જા. હવે સૌથી પહેલા આપણે છેલ્લે એવું ભણી ગયા હતા છેલ્લા લેક્ચરમાં કે આત્મ પ્રેરિત EMF છે એ વિદ્યુત પ્રવાહના ફેરફારનો વિરોધ કરે છે. વિદ્યુત પ્રવાહમાં જે ચેન્જ થાય, ફેરફાર થાય એનો વિરોધ કરે છે. અને એનું બીજું નામ છે બેક EMF. આત્મ પ્રેરિત EMF છે એનું બીજું નામ છે બેક EMF. તો આત્મ પ્રેરિત EMF અથવા બેક EMF આ વિદ્યુત પ્રવાહમાં થતા ફેરફારનો વિરોધ કરે છે. વિદ્યુત પ્રવાહમાં થતા ફેરફારનો વિરોધ કરે છે. બીજું કે આત્મ પ્રેરકત્વ છે એ દ્રવ્યમાનને સમતુલ્ય રાશિ છે. હવે આ કઈ રીતે જો આપણે 11મા ધોરણમાં એવું ભણી ગયા કે પદાર્થનો જે જડત્વનો ગુણધર્મ છે, જડત્વ એટલે શું થાય કે પદાર્થ પોતાની અવસ્થા જાળવી રાખવાનો પ્રયત્ન કરે. પદાર્થ સ્થિર હોય તો સ્થિર રહેવાનો પ્રયત્ન કરે, અને જો ગતિમાં હોય તો ગતિ જાળવી રાખવાનો પ્રયત્ન કરે. તો આ જે ગુણધર્મ છે એને ઇનર્શિયા અથવા જડત્વ કહેવાય છે. તો જડત્વનો આધાર છે એ પદાર્થના દ્રવ્યમાન ઉપર છે. પદાર્થનું દ્રવ્યમાન ઓછું હોય તો જડત્વ ઓછું હોય, પદાર્થનું દ્રવ્યમાન વધારે હોય તો જડત્વ વધારે હોય. તો જે રીતે દ્રવ્યમાન છે એ ગતિનો વિરોધ કરે છે, અથવા પદાર્થ પોતાની અવસ્થામાં થતા ચેન્જનો વિરોધ કરે છે, તો અહીં પણ એ જ રીતે આત્મ પ્રેરકત્વ જે છે એ વિદ્યુત પ્રવાહમાં થતા ફેરફારનો વિરોધ કરે છે. હવે આપણે અહીંયા એવું કહેવામાં આવ્યું છે કે આમાં સંગ્રહિત થતી ઉર્જા કઈ રીતે નક્કી થાય. તો એના માટે આપણે પાવરનો ઉપયોગ કરશું. પાવરની વ્યાખ્યા શું છે? કાર્ય કરવાનો સમય દર એટલે પાવર. કાર્ય કરવાનો સમય દર એટલે પાવર. એટલે સાદી ભાષામાં સમજો તો પાવર એટલે કાર્યના છેદમાં સમય થાય. કાર્ય કરવાનો સમય દર એટલે પાવર, તો પાવર એટલે કાર્યના છેદમાં સમય થાય. બીજું, પાવર એટલે વોલ્ટેજનો ગુણાકાર પ્રવાહથી. પાવર એટલે વોલ્ટેજનો ગુણાકાર પ્રવાહથી. તો પાવર એટલે વોલ્ટેજનો ગુણાકાર પ્રવાહથી. અહીંયા વોલ્ટેજનું આપણે મૂલ્ય લેવાનું છે. હવે આપને ખબર છે કે આમાં ઋણ નિશાની પણ આવે છે, પણ ઋણ નિશાની છે એ ફેરફારનો વિરોધ છે. તો આપણે માત્ર મૂલ્ય જોઈએ એટલે અહીંયા માનાંક લખી નાખ્યું છે. હવે મૂલ્ય કઈ રીતે મળે? તો કે છેલ્લા લેક્ચરમાં આપણે જોયું હતું કે EMF નું સૂત્ર થાય LdI/dt. અહીંયા જે EMF છે એનું સૂત્ર થાય છે LdI/dt. તો EMF નું મૂલ્ય આપણે લખી નાખ્યું LdI/dt. બંને બાજુ સમયવાળું પદ કેન્સલ થઈ ગયું. બંને બાજુ સમયવાળું પદ કેન્સલ થઈ ગયું તો dW બરાબર LdI × I, અથવા આને આપણે લખ્યું કે dW બરાબર L, અને આગળ લઈ ગયો તો LI × dI. હવે આનું આપણે સંકલન કરી નાખીએ. આખા સમીકરણનું આપણે સંકલન કરી નાખીએ. તો સામાન્ય ગણતરી છે, તમે સમજી શકો છો. dW નું સંકલન W થાય. માની લ્યો અહીંયા T હોય, T તેનું સંકલન થાય T²/2. x હોય તો x²/2. તો અહીંયા I છે તો આનું સંકલન થાય I²/2. હવે જો તમને એવું કહેવામાં આવે કોઈ દાખલામાં કે પ્રવાહ 0 થી 8 એમ્પિયર થયો, માની લ્યો આપણે એવું કહેવામાં આવે કે પ્રવાહ 0 થી 8 એમ્પિયર થયો, તો આપણે લખશું 0 થી 8. આપણે એવું કહીએ કે પ્રવાહ 0 થી 15 એમ્પિયર થયો, આપણે એવું કહીએ કે પ્રવાહ 0 થી 15 એમ્પિયર થયો, તો આપણે લખશું 0 થી 15. અહીંયા આપણે એવું માની લઈએ કે પ્રવાહ જે છે એ 0 થી I એમ્પિયર થયો. આ ગૂંચળામાં પ્રસ્થાપિત થતો વિદ્યુત પ્રવાહ છે એ 0 થી I છે.
તો સંકલનમાં પહેલા ઉપરની લિમિટ એટલે આની જગ્યાએ આ લખો તો i²/2 -0. તો આ આપણે સૂત્ર મળ્યું. આ આપણે સૂત્ર મળ્યું કે w બરાબર 1/2 li². અને તમે કાર્ય કહી શકો, ઊર્જા કહી શકો. આના બે અર્થ થાય, કાર્ય પણ થાય, ઊર્જા પણ થાય. કઈ રીતે જો તમને એવું કહે કે ખર્ચ કરેલું કાર્ય 200 જૂલ છે તો સંગ્રહ થતી સ્થિતિ ઊર્જા 200 જૂલ થાય. તમને એવું કહે કે ખર્ચ કરેલું કાર્ય 500 જૂલ છે તો સંગ્રહ થતી સ્થિતિ ઊર્જા 500 જૂલ થાય. તો અહીંયા આ સૂત્રને તમે બે રીતે સમજાવી શકો. કાં તો તમે એવું કહી દો કે આ ખર્ચ થતું કાર્ય છે, અથવા તમે એવું કહી શકો કે આ સંગ્રહ થતી ઊર્જા છે. તો આને ઊર્જા અથવા કાર્ય કહી શકાય. હવે આને તમે કમ્પેરિઝન કરી શકો, સરખાવી શકો કોની સાથે? ગતિ ઊર્જા સાથે. જો અહીંયા 1/2 છે તો અહીંયા 1/2 છે, અહીંયા L છે તો અહીંયા m છે, અહીંયા i² છે તો અહીંયા v² છે. તો હમણાં આપણે થોડીક વાર પહેલા કીધું એ પ્રમાણે કે આત્મ પ્રેરકત્વ છે એ દ્રવ્યમાનને સમતુલ્ય રાશિ છે. તો જે રીતે દ્રવ્યમાન છે એ જડત્વ બતાવે છે, તો એ જ રીતે આત્મ પ્રેરકત્વ છે એ વિદ્યુત જડત્વ બતાવે છે. અને મેં તમને હમણાં કીધું એ પ્રમાણે કે આ વસ્તુ આ વિદ્યુત પ્રવાહમાં થતા ફેરફારનો વિરોધ કરે છે. વિદ્યુત પ્રવાહમાં વધારો થાય અથવા ઘટાડો થાય, આમાં થતા ફેરફારનો વિરોધ કરે છે. આ સૂત્ર તમારે દાખલા માટે યાદ રાખવાનું છે. આ સૂત્ર તમારે દાખલા માટે યાદ રાખવાનું છે. તો હવે આપણે ક્યાંય પણ દાખલામાં એવું કહે કે ઇન્ડક્ટરમાં સંગ્રહિત ઊર્જાનું સૂત્ર કેટલું થાય? તો ઇન્ડક્ટરમાં સંગ્રહિત ઊર્જાનું સૂત્ર થાય 1/2 L × I². આ સૂત્ર દાખલા માટે યાદ રાખજો. હવે પ્રશ્ન નંબર 18. આ એક નાનકડો પ્રશ્ન છે. આપણે એવું ભણી ગયા છીએ કે જો બે સોલેનોઇડ હોય S1 અને S2, તો S1 માંથી પ્રવાહ પસાર કરો અથવા S2 માંથી પ્રવાહ પસાર કરો. હવે આપણે અહીંયા એવું કહીએ છીએ કે અહીંયા બે સોલેનોઇડ છે, અને બેયમાંથી પ્રવાહ પસાર થઈ જાય, એક S1 અને એક S2. તો S1 માંથી વહેતો પ્રવાહ I1 છે અને S2 એમાંથી વહેતો પ્રવાહ I2 છે. જો હું ફરીથી કહું જરા ધ્યાનથી સમજો. આપણે જે આની પહેલાનો લેક્ચર હતો એમાં આપણે એવું ભણ્યા હતા કે અન્યોન્ય પ્રેરકત્વ મેળવવું હોય તો એકમાંથી પ્રવાહ પસાર કરો અથવા બેમાંથી પ્રવાહ પસાર કરો. હવે આપણે શું કહીએ કે બંનેમાંથી એક સાથે પ્રવાહ પસાર કરો, બેમાંથી એક સાથે પ્રવાહ પસાર કરો, તો શું થશે? હવે જ્યારે તમે બંનેમાંથી પ્રવાહ પસાર કરો છો, S1 અને S2 બંનેમાંથી પ્રવાહ પસાર કરો છો, તો જે ફ્લક્સ તમને મળે છે S1 નું, હવે S1 નું ફ્લક્સ બે રીતે મળશે. પહેલા આ રીતે જો કે S1 નું ફ્લક્સ કેટલું થાય? N1 × ∅1. S1 નું ફ્લક્સ કેટલું થાય? N1 × ∅1. હવે આ બે રીતે મળે. આને થોડીક વાર આપણે ધ્યાનમાં ન લઈએ. તો આનું ફ્લક્સ મળે એક તો પોતાના પ્રવાહને કારણે, અને આનું ફ્લક્સ મળે બીજાના પ્રવાહને કારણે. એટલે જે S1 છે, મતલબ આટલું પૂછડું, આમાં બે કારણોસર ફ્લક્સ મળે. એક તો એનો પોતાનો પ્રવાહ છે એને કારણે મળે, અને એક S2 ના પ્રવાહને કારણે મળે. હવે અહીં અચળાંક જુઓ. બેમાંથી વહેતો પ્રવાહ ફ્લક્સ મળે છે એકમાં, તો આને આપણે નામ આપ્યું M12. અને અહીંયા પોતાનું ફ્લક્સ છે ને પોતાનો પ્રવાહ છે, તો આને આપણે નામ આપ્યું M11. શબ્દમાં સમજો, બેમાંથી વહેતો પ્રવાહ ફ્લક્સ મળે છે એકને, એકમાંથી વહેતો પ્રવાહ ફ્લક્સ મળે છે એકને. હવે જો EMF મેળવવું હોય, EMF, તો આનું વિકલન કરવું જોઈએ.
EMF મેળવવો હોય તો આનું વિકલન કરી નાખો, આનું વિકલન કરો એટલે EMF મળે. આનું વિકલન મતલબ આનું વિકલન, તો આ તો અચળ પદ છે, આનું વિકલન થાય di1/dt. આ અચળ પદ છે, આનું વિકલન થાય di2/dt. હવે ધ્યાનથી જુઓ તો અહીંયા એક્ઝેક્ટ શું થયું છે. આ સમયની સાપેક્ષે પ્રવાહ નંબર 2 નો ફેરફાર, આ સમયની સાપેક્ષે પ્રવાહ નંબર 1 નો ફેરફાર, આ સમયની સાપેક્ષે પ્રવાહ નંબર 2 નો ફેરફાર, તો આ સમયની સાપેક્ષે પ્રવાહ નંબર 1 નો ફેરફાર. પણ આ તો પોતાની અસર પોતાના ઉપર થાય છે, તો પોતાની અસર પોતાના ઉપર થતી હોય તો એને આપણે નામ આપ્યું છે આત્મ પ્રેરકત્વ. તો M11 એની જગ્યાએ આપણે મૂકી દીધું L1, અને આમાં કોઈ ચેન્જ કરવાની જરૂર નથી કારણ કે આને આપણે અન્યોન્ય પ્રેરકત્વ નામ આપ્યું છે. તો જ્યારે બંને ગૂંચળામાં વિદ્યુત પ્રવાહ પસાર થતો હોય, જ્યારે બંને ગૂંચળામાં વિદ્યુત પ્રવાહ પસાર થતો હોય તો જે પ્રેરિત થતું EMF છે એ આ સૂત્ર વડે આપણે મેળવી શકીએ છીએ. હવે ઉદાહરણ 6.9, આમાં આપણે એવું કીધું છે કે બે સમકેન્દ્રીય ગૂંચળાઓ છે. સમકેન્દ્રીય નાનું ગૂંચળું જે છે, નાનું ગૂંચળું એની ત્રિજ્યા છે R1, આની ત્રિજ્યા છે R1, અને જે મોટું ગૂંચળું છે એની ત્રિજ્યા છે R2. મતલબ આની ત્રિજ્યા R1 છે અને આની ત્રિજ્યા R2 છે. આપણે પ્રશ્ન એવો પૂછ્યો છે કે આ બંને ગૂંચળાઓનું જે તંત્ર છે એનું અન્યોન્ય પ્રેરકત્વ મેળવો. હવે આપણે એટલી ખબર છે કે જો પોતાનું ફ્લક્સ અને પોતાનો પ્રવાહ, પોતાનું ફ્લક્સ અને પોતાનો પ્રવાહ હોય તો આત્મ પ્રેરકત્વ કહેવાય. એકનું ફ્લક્સ અને બીજાનો પ્રવાહ હોય તો અન્યોન્ય પ્રેરકત્વ કહેવાય. તો અહીંયા આપણે શું કરશું કે પ્રવાહ જે છે એ મોટા ગૂંચળાનો છે. પ્રવાહ કોનો છે? મોટા ગૂંચળાનો. હવે જો તમે નાના ગૂંચળાનું ફ્લક્સ મેળવી લ્યો, પ્રવાહ મોટા ગૂંચળાનો છે અને નાના ગૂંચળાનું ફ્લક્સ મેળવી લ્યો તો એ અન્યોન્ય પ્રેરકત્વ મળી શકે. તો કઈ રીતે આની ગણતરી થાય છે એ જુઓ. સૌથી પહેલા જે મોટું ગૂંચળું છે, આ ગૂંચળું, આમાંથી વહેતો પ્રવાહ I2 છે. અત્યારે આપણે થોડીક વાર પૂરતું આને હટાવી દઈએ. તો જે મોટું ગૂંચળું છે એમાંથી વહેતો પ્રવાહ I2 છે, તો એનું ચુંબકીય ક્ષેત્ર મેળવીએ. તો ગૂંચળાનું જે કેન્દ્ર છે, ગૂંચળાનું કેન્દ્ર, એની પાસે ઉદ્ભવતું ચુંબકીય ક્ષેત્ર આપણે ચોથા ચેપ્ટરમાં ભણી ગયા છીએ. કઈ રીતે? તો કે μ0NI/2 R. હવે આ જે ગૂંચળું છે એમાં આટાઓની સંખ્યા 1 છે, એમાંથી વહેતો પ્રવાહ I2 છે, અને આની ત્રિજ્યા, આ મોટું ગૂંચળું જે છે એની ત્રિજ્યા છે R2. તો આની ત્રિજ્યાને આપણે R2 લખી દઈએ. તો જે મોટું ગૂંચળું છે એના વડે આટલું ચુંબકીય ક્ષેત્ર ઉત્પન્ન થાય. હવે તમારે આટલા ભાગનું ફ્લક્સ જોઈએ, આટલા ભાગનું. હવે આનું જે ફ્લક્સ છે એને આપણે કહી દીધું ∅1. તો મેં તમને અગાઉ કીધું છે કે તમારે જેનું ફ્લક્સ જોતું હોય એનો એરિયા લેવાનો. હું તમને બહુ સિમ્પલ ભાષામાં કહું, જો આનો એરિયા 20 હોય, આનો એરિયા 20 હોય તો આનો ગુણાકાર 20 થી કરી નાખો. આનો એરિયા 40 હોય તો આનો ગુણાકાર 40 થી કરી નાખો. એનો મતલબ એવો થયો કે નાના ગૂંચળા સાથે સંકળાયેલ ચુંબકીય ફ્લક્સ, જે અંદરનું નાનું ગૂંચળું છે આની સાથે સંકળાયેલું ચુંબકીય ફ્લક્સ કઈ રીતે મળે? તો કે આનો ગુણાકાર આના એરિયાથી. હવે આનો જે એરિયા છે એને આપણે થોડીક વાર પૂરતું A1 કહી દઈએ. તો આના એરિયાને આપણે A1 કીધું. તો B ની કિંમત અહીંથી આપણે લખી નાખી આ રીતે. અને આનો એરિયા, આની ત્રિજ્યા છે R1, તો એનો એરિયા થશે π × R1². હવે અહીંયા ધ્યાનથી જુઓ. તમારે બે વસ્તુ જોવાની છે, એક ફ્લક્સ અને એક પ્રવાહ. આ જે કાંઈ પદ છે આમાં તમારે બે વસ્તુ જોવાની છે, એક ચુંબકીય ફ્લક્સ અને એક પ્રવાહ. ચુંબકીય ફ્લક્સ અને પ્રવાહ.
તો પ્રવાહને આપણે ભાગાકારમાં લઈ લીધો. હવે અહીંયા આની સિક્વન્સ સમજો. જો પોતાનું ફ્લક્સ અને પોતાનો પ્રવાહ હોય, પોતાનું ફ્લક્સ અને પોતાનો પ્રવાહ, તો એને આત્મ પ્રેરકત્વ કહેવાય. અહીંયા શું થયું છે કે નંબર 1 નું ફ્લક્સ છે અને નંબર 2 નો પ્રવાહ છે. તો નંબર 1 નું ફ્લક્સ છે અને નંબર 2 નો પ્રવાહ છે. એનો મતલબ એવો થયો કે આ જે ભૌતિક રાશિ છે, આ ભૌતિક રાશિ અન્યોન્ય પ્રેરકત્વ છે. તો આ દાખલો જે છે એ ગુજરાત બોર્ડ માટે આઈએમપી છે અને જેડબલઈ નીટ માટે પણ આઈએમપી છે. ઘણીવાર એમાં પૂછાયેલો છે. તો ગુજરાત બોર્ડ, જેડબલઈ નીટ ત્રણેય માટે આઈએમપી દાખલો છે, ધ્યાનથી જોજો. હવે ઉદાહરણ નંબર 6.10. આમાં આપણે એવું કીધું છે કે ઇન્ડક્ટર જે છે એનું ચુંબકીય ક્ષેત્ર છે, એની ઊર્જા, ચુંબકીય ક્ષેત્ર અને એરિયા અને લેન્થ. હવે એરિયા અને લેન્થ બેયને ભેગું તમે વિચારો તો કદ પણ કહી શકાય. આ રીતે મેળવો. તો આપણે એવું સાબિત કર્યું છે કે જે ઇન્ડક્ટર છે અથવા ગૂંચળું છે અથવા સોલેનોઇડ છે, એમાં કાર્ય અથવા ઊર્જા એનું સૂત્ર થાય 1/Li², 1/L × I². L ની કિંમત આપણે થિયરીમાં સાબિત કરી છે, μ0n²Al. વિદ્યુત પ્રવાહ ક્યાંથી મળશે? તો સોલેનોઇડ માટે સૂત્ર છે B = μ0n I. I ની જગ્યાએ લખી શકાય I = B/μ0n. તો અહીંયા આપણે બે કિંમત મૂકવાની છે. એક કિંમત છે પ્રવાહની, જે આપણે અહીં મૂકી, અને બીજી છે વિદ્યુત પ્રવાહનો વર્ગ. વિદ્યુત પ્રવાહનો વર્ગ મતલબ આનો વર્ગ, 3 વર્ગ આપણે આ રીતે મૂકી દીધો. તો કેટલા પદ કેન્સલ થઈ જાય? કેટલા પદ કેન્સલ થઈ જાય? જો n² અને n² કેન્સલ થઈ ગયા. અંશમાં 3 વસ્તુ હોય છે, એક b² અને al, b² al, અને ભાગાકારમાં એક તો 2 હતા અને μ0. તો આ તમને ઊર્જા મળી. હવે એકમ કદ દીઠ ઊર્જા, એકમ કદ દીઠ ઊર્જા. તો આને શબ્દમાં સમજો. આ જે છે એ કુલ ઊર્જા છે, એનો ભાગાકાર કદથી કરવાનો. દાખલા તરીકે તમને એવું કહે કે કુલ ઊર્જા છે 100. ધારો કે આપણે થોડીક વાર પૂરતું એવું કહે કે કુલ ઊર્જા છે 100, કદ છે 25. તો 100/25 જવાબ આવ્યો 4. એને કહેવાય એકમ કદ દીઠ ઊર્જા. તો અહીંયા આ જે સ્મોલ લેટર્સમાં લખેલું છે, આ એકમ કદ દીઠ ચુંબકીય ઊર્જા છે. તો એકમ કદ દીઠ ચુંબકીય ઊર્જા કઈ રીતે મળે? કુલ ઊર્જાનો ભાગાકાર કદથી કરો. હવે કદનો મતલબ શું થયો? તો કે આ એક સોલેનોઇડ છે, આ રીતે. તો આનું કદ થાય A × L. એના આડછેદનું ક્ષેત્રફળ, એના આડછેદનું ક્ષેત્રફળ ગુણાકારમાં લંબાઈ. તો આ જે તમે સૂત્ર મેળવ્યું છે, આ ઊર્જાનું છે. આનો ભાગાકાર કદથી મતલબ AL થી કરી નાખો તો તમને જવાબ મળશે b²/2μ0. b²/2μ0. આ જે છે એ એકમ કદ દીઠ ચુંબકીય ઊર્જા છે. હવે યાદ કરો ચેપ્ટર 2. ચેપ્ટર 2 માં એક આ ટાઈપનું સૂત્ર મેળવ્યું હતું કે કેપેસિટર હોય તો એમાં એકમ કદ દીઠ વિદ્યુત ક્ષેત્રની ઊર્જા, કેપેસિટર હોય તો એમાં એકમ કદ દીઠ વિદ્યુત ક્ષેત્રની ઊર્જા આપણે આ રીતે મળતી હતી. હવે ધ્યાનથી જો, અહીંયા 1/2 છે, અહીંયા 1/2 છે. અહીંયા અચળાંક ε0 અંશમાં છે, તો અહીંયા અચળાંક μ0 છેદમાં છે. અહીંયા વિદ્યુત ક્ષેત્રનો વર્ગ છે, તો અહીંયા ચુંબકીય ક્ષેત્રનો વર્ગ છે. તો આનો અર્થ એવો થયો કે કેપેસિટરમાં એકમ કદ દીઠ ઊર્જા એ વિદ્યુત ક્ષેત્રની તીવ્રતાના સમપ્રમાણમાં છે.
તો સોલેનોઇડ છે એમાં એકમ કદ દીઠ ઊર્જા છે એ ચુંબકીય ક્ષેત્રની તીવ્રતાના સમપ્રમાણમાં છે. આ દાખલો ગુજરાત બોર્ડમાં ઘણીવાર પૂછાય છે, એટલે ગુજરાત બોર્ડ માટે આ દાખલો આઈએમપી છે. હવે ઉદાહરણમાં એક છેલ્લો દાખલો છે એ આપણે બાકી રાખીએ છીએ. સ્વાધ્યાયમાં 6.1. હવે આ પ્રકારના દાખલાઓ જે છે સ્વાધ્યાયમાં 6.1, આ દાખલો જે છે એ JEE અથવા નીટ અથવા ગુજરાત બોર્ડના MCQ માં જનરલી પૂછાય છે, કારણ કે આમાં કોઈ ગણતરી નથી કરવાની. હવે જો આમાં છે ને તમને જુદી જુદી માહિતી આપી છે, પણ એ હું સોલ્વ કરાવતા પહેલા તમને બે ત્રણ વસ્તુ કહી દઉં. નંબર 1, આપણે એક વસ્તુ બરોબર પાકી કરી છે કે સમઘડી પ્રવાહ હોય, સમઘડી, તો એ S ધ્રુવનું નિર્માણ કરે. વિષમઘડી પ્રવાહ હોય તો N ધ્રુવનું નિર્માણ કરે. આ મેં તમને અગાઉ કીધું હતું, ફરીથી કહું છું. સમઘડી હોય તો S, વિષમઘડી હોય તો N. અને આ ફ્લક્સના ફેરફારનો વિરોધ કરે. ફ્લક્સના ફેરફારનો વિરોધ કરે. ચુંબકીય ફ્લક્સના ફેરફારનો વિરોધ કરે. આટલી વસ્તુ બરોબર યાદ રાખો. હું ફરીથી કહી દઉં છું. સમઘડી પ્રવાહ હોય તો S ધ્રુવ બને, વિષમઘડી હોય તો N ધ્રુવ બને, અને ફ્લક્સના ફેરફારનો વિરોધ કરે છે. હવે જો ધ્યાનથી, આપને પહેલી આકૃતિમાં આ રીતની એક સ્થિતિ આપી છે અને એવું કીધું છે એક ચુંબક આ રીતે આની નજીક જાય છે. ચુંબક આની નજીક જાય છે. હવે ચુંબક આની નજીક જાય છે તો લેન્ઝનો નિયમ શું કહે છે? તો કે આનો વિરોધ થાય. લેન્ઝનો નિયમ એવું કહે છે કે આનો વિરોધ થાય. હવે વિરોધ કરવાનો મતલબ એવો છે કે અહીંયા જો S ધ્રુવ હોય, અહીંયા જો S ધ્રુવ હોય તો અહીંયા કયા ધ્રુવનું નિર્માણ થાય? તો કે અહીંયા S ધ્રુવનું નિર્માણ થાય. હું તમને ફરીથી કહું છું, લેન્ઝનો નિયમ શું કહે છે? વિરોધ કરવો. માની લો અહીંયા N હોય તો અહીંયા N નું નિર્માણ થાય. અહીંયા S છે તો અહીંયા S નું નિર્માણ થાય. તો એનો મતલબ એવો થયો કે અહીંથી તમે અવલોકન કરો છો તો આ છેડો S ધ્રુવ બને. હવે આ છેડો S ધ્રુવ બને તો અહીંયા વહેતો પ્રવાહ કયો હોવો જોઈએ? તો કે S ધ્રુવ જો બને તો વહેતો પ્રવાહ સમઘડી હોવો જોઈએ. એનો મતલબ એવો થયો કે જો તમે ચુંબક તરફથી ગૂંચળાનું અવલોકન કરો તો વિદ્યુત પ્રવાહ સમઘડી હોવો જોઈએ. સમઘડી. તો સમઘડી પ્રવાહનો મતલબ આ રીતે છે. અને જો અહીંથી અવલોકન કરો અને સમઘડી પ્રવાહ હોય તો આ પ્રવાહ અહીંથી બહાર નીકળે આ રીતે. આ જે છે એ પ્રવાહની દિશા. તો પ્રવાહની દિશા કઈ થઈ? પ્રવાહની દિશા થઈ Q R P Q. અને ઘણી રીતે બોલી શકાય. ધારો કે અહીંથી શરૂઆત કરો તો R P Q R. અહીંથી શરૂઆત કરો તો P Q R P. તો આપણા પહેલા પ્રશ્નનો જવાબ આ રીતે છે કે આમાં જે વહેતો પ્રવાહ છે એ Q R P S ની દિશામાં છે. આ આપણો પહેલો જવાબ છે. હવે આ જ દાખલાનો બીજો વિભાગ. હવે એમાં બે કોઇલ આપેલી છે, એક અહીંયા છે અને એક અહીંયા છે, અને એક ચુંબક આ રીતે ગતિ કરે છે. બરોબર? હવે ફરીથી જુઓ. પહેલા આપણે આની વાત કરીએ. અહીંયા કયો ધ્રુવ નજીક, આને ભૂલી જાઓ. અહીંયા કયો ધ્રુવ નજીક આવે છે? S. તો S નો વિરોધ કરવા માટે S નું નિર્માણ થાય. મતલબ અહીંયા કયો ધ્રુવ બને? S ધ્રુવ બને. બરોબર? S નો વિરોધ કરવા માટે S નું નિર્માણ થાય. મતલબ અહીંયા કયો ધ્રુવ બને? S. બીજું કે અહીંયા N છે, અહીંયા N છે,
આનો વિરોધ કરવા માટે કયો ધ્રુવ બને? તો કે મૂળ વસ્તુ છે ગતિને રોકવી. તો પહેલા આને જુઓ, આ નજીક આવે છે તો નજીક આવતું રોકવા માટે અપાકર્ષણ કરવું પડે, મતલબ s ની સામે s બને. અહીંયા જુઓ, આ n દૂર જાય છે તો n દૂર જાય છે એને રોકવા માટે આકર્ષણ કરવું પડે. આકર્ષણ કરવાનો મતલબ એવો થયો કે અહીંયા શું બને? s. આ થોડુંક કન્ફ્યુઝન છે એટલે ધ્યાનથી સમજજો. આ નજીક આવે છે, આ કયો ધ્રુવ છે? s. આ નજીક આવે છે તો s ને રોકવા માટે અહીંયા શું બને? s બને. હવે અહીંયા જુઓ, આ n છે, આ દૂર જાય છે, આ n છે એ દૂર જાય છે તો n ને રોકવા માટે શું બને? s. આટલી વસ્તુ નક્કી થઈ ગઈ. મતલબ અહીંયા શું બન્યું? s. અહીંયા શું બન્યું? s. હવે આને આપણે હટાવી દઈએ. હવે જો અહીંયા s હોય તો અહીંયા કોણ છે? તો કે n છે. આને આપણે હટાવી દઈએ. તો આટલી વસ્તુ થઈ. હવે અહીંયા s છે તો s નો મતલબ શું થાય? s નો મતલબ થાય સમઘડી. એનો મતલબ એવો થયો કે અહીંથી જો અવલોકન કરો તો આ વિદ્યુત પ્રવાહ આ રીતે વહેવો જોઈએ. આ રીતે વિદ્યુત પ્રવાહ તો જ વહે જો અહીંથી આ પ્રવાહ દાખલ થતો હોય. આ રીતે અહીંથી આ પ્રવાહ દાખલ થાય તો જ સમઘડી દિશામાં વહે. એનો મતલબ એવો થયો અહીંયા q છેડો છે, અહીંથી પ્રવાહ દાખલ થશે. પછી એને ઘણી બધી રીતે બતાવી શકાય, જેમ કે અત્યારે આપણે આને કેવું હોય તો p r q p. અહીંથી શરૂ કરો તો q p r q, અહીંથી શરૂ કરો તો r p q r. મતલબ q છેડામાં પ્રવાહ દાખલ થઈ જાય નથી. હવે અહીંયા જુઓ, અહીંયા આ છેડો કયો છે? n. એનો મતલબ એવો થયો કે જો અહીંથી અવલોકન કરો, અહીંથી, તો આ પ્રવાહ તમને વિષમ ઘડી લાગે. વિષમ ઘડી, અહીંથી પ્રવાહ વિષમ ઘડી લાગે, અહીંથી પ્રવાહ વિષમ ઘડી લાગે તો આ પ્રવાહ આ રીતે છે. અને અહીંથી જો પ્રવાહ વિષમ ઘડી હોય તો એનો મતલબ એવો થયો કે અહીંથી પ્રવાહ બહાર નીકળવો જોઈએ. અહીંથી આ પ્રવાહ જે છે એ બહાર નીકળવો જોઈએ. હવે બહાર નીકળતો પ્રવાહ છે અને તમે 2-3 રીતે બતાવી શકો. પેલું y z x y, અહીંથી શરૂ કરો તો z x y z, અહીંથી શરૂ કરો તો x y z x. આ રીતે તમે બતાવી શકો. એટલે મેં કીધું એ પ્રમાણે આ બધાય પ્રશ્નમાં એક વસ્તુ તમારે કોમન શું સમજવાની છે? હવે આ જે પ્રશ્ન છે એ ભણતા પહેલા એક ભૌમિતિક વસ્તુ તમને કહું, સાંભળો ધ્યાનથી. માની લ્યો આ એક ગૂંચળું તમને આપ્યું છે અને અહીંયા આ રીતે દોરેલું છે. આ રીતે, આ રીતે. તો એનો મતલબ એવો થયો કે તમે આનું ડાબી મતલબ જમણી બાજુથી અહીંથી તમે અવલોકન કરો છો. અહીં જો આ સેન્ટરથી આ રેખાખંડ દોરેલો છે તો તમે આનું અવલોકન અહીંથી કરો છો. હવે ધારો કે આપને એવું કહેવામાં આવ્યું કે આ ગૂંચળું આ રીતે છે તો તમે એનું અવલોકન અહીંથી કરો છો. બરોબર? જે રેખાખંડ સેન્ટર સુધી જોડેલો હોય એ સાઈડથી અવલોકન થાય. હજી આને એક બીજી રીતે સમજો. ધારો કે આ ગૂંચળું આ રીતે છે તો આનું અવલોકન તમે ઉપરથી કરો, ઉપરથી. અને જો આ રીતે હોય તો આનું અવલોકન તમે નીચેથી કરો. તો અહીંયા એક વસ્તુ પહેલા જુઓ, પ્રવાહની જે સ્થિતિ હોય, તમારી પાસે બે ગૂંચળા છે. એક ગૂંચળું અહીંયા આ રીતે અને બીજું ગૂંચળું અહીંયા છે. હવે પ્રશ્ન એ છે કે તમે અવલોકન ક્યાંથી કરો છો? તો કે આપણે બે ગૂંચળાનું અહીંથી અવલોકન કરીએ છીએ. આ જે છે
અહીંથી અવલોકનની જગ્યા, અહીંથી તમે અવલોકન કરો છો, બરોબર છે. હવે આપણે થોડીક વાર પૂરતું આને હું નામ આપી દઉં નંબર 1. આ જે ગૂંચળું છે એને નામ આપી દઉં નંબર 1, અને આ જે ગૂંચળું છે એને નામ આપી દઉં નંબર 2. બરોબર, બે ગૂંચળા છે. તો આ રીતની સ્થિતિ છે. પછી એક બીજી વસ્તુ અહીંયા લખ્યું છે કે આ દાબકળ હમણાં બંધ કરી. તો બંધ કરવાનો મતલબ થાય ક્લોઝ. બંધ કરવાનો મતલબ થાય ક્લોઝ. હવે અહીંયા તમારે ધ્યાન શું રાખવાનું છે કે સ્વિચ ઓપન હોય, કોઈ પણ સ્વિચ ઓપન હોય મતલબ ખુલ્લી હોય, તો આમાં વિદ્યુત પ્રવાહ 0 હોય. જેમ કે અત્યારે જુઓ, માની લો આને હું હટાવી લઉં તો અત્યારે ઓપન સ્વિચ કહેવાય. તો ઓપન સ્વિચ અથવા ખુલ્લી સ્વિચ એનો પ્રવાહ 0. તો માની લો અત્યારની સ્થિતિ આપણે આ રીતે ધ્યાનમાં લઈ કે અત્યારે આ સ્વિચ ઓપન છે, આ સ્વિચ ઓપન છે તો આનો પ્રવાહ 0 થયો. હવે જ્યારે તમે આ સ્વિચને ક્લોઝ કરો છો આ રીતે, તો આ જે ગૂંચળા છે એના માટે શું કહી શકાય? તો કે આપણે એવું કહી શકીએ કે જે ગૂંચળું 1 છે, ગૂંચળું 1 છે એમાં વહેતો વિદ્યુત પ્રવાહ વધે છે. આમાં વહેતો વિદ્યુત પ્રવાહ વધે છે. જ્યારે તમે આને ક્લોઝ કરી નાખો છો, આ સ્વિચને ક્લોઝ કરો છો, તો આ પોઝિટિવ ટર્મિનલ છે, આ પોઝિટિવ ટર્મિનલ છે. તો આ રીતે થાય છે, બરોબર. તો આનો પ્રવાહ વધે છે, આનો પ્રવાહ વધે છે, તો આનું ફ્લક્સ પણ વધે છે. પ્રવાહ વધે છે તો ફ્લક્સ વધે. તો આપણે આ રીતે સમજાવશું. તો શરૂઆતમાં સ્વિચ ઓપન હતી, તો પ્રવાહ, જો હું પાછું કહું છું, આ ગૂંચળા નંબર 2 ની આપણે વાત નથી કરતા, આપણે આની વાત કરીએ છીએ, નંબર 1 ની. તો શરૂઆતમાં સ્વિચ ઓપન હતી તો પ્રવાહ 0, તો ફ્લક્સ 0. હવે જેવી તમે સ્વિચ ક્લોઝ કરી, બંધ કરી, તો પ્રવાહ વધે તો ફ્લક્સ વધે. હવે અહીંથી તમે અવલોકન કરો કોનું? નંબર 1 નું. આ નંબર 2 ભૂલી જાઓ, નંબર 2 અત્યારે ગૂંચળું છે જ નહીં એવું માની લ્યો. તો અહીંથી તમે અવલોકન કરો છો કોનું? નંબર 1 નું. તો અહીંથી તમે નંબર 1 નું અવલોકન કરો, આ જગ્યાએથી નંબર 1 નું અવલોકન કરો, તો નંબર 1 એનો પ્રવાહ તમને કેવો લાગ્યો? સમઘડી. નંબર 1 નો પ્રવાહ તમને કેવો લાગ્યો? સમઘડી લાગ્યો. તો એનો મતલબ એવો થયો કે અહીંયા કયો ધ્રુવ બન્યો? S. અહીંયા કયો ધ્રુવ બન્યો? S. S ધ્રુવનું નિર્માણ થયું. તો આ એક વસ્તુ થઈ ગઈ. હવે S ધ્રુવનું નિર્માણ થયું, તો આ આપણે નંબર 1 ની વાત કરીએ કે નંબર 1 જે છે એની સ્થિતિ આ રીતે છે. હવે માની લ્યો આમાં નંબર ઓફ ટર્ન્સ વધારે હોત તો શું થાત? ધારો કે નંબર ઓફ ટર્ન્સ વધારે હોત તો શું થાત? તો આ રીતે થાત કે અહીંથી ચુંબકીય ક્ષેત્ર રેખાઓ બહાર નીકળે અને અહીંયા ચુંબકીય ક્ષેત્ર રેખાઓ દાખલ થાય. તો એનો અર્થ એવો થયો કે જો અહીંયા S ધ્રુવ બન્યો છે અહીંયા, તો આ જગ્યાએ આ ચુંબકીય ક્ષેત્ર રેખાઓ શું થતી હશે? દાખલ થતી હશે. આ રીતે અહીંથી આ ચુંબકીય ક્ષેત્ર રેખાઓ દાખલ થતી હોય. જો સમજો, ધારો કે આ ગૂંચળું છે, આ રીતે માની લ્યો આ N છે અને આ S છે. તો અહીંથી ચુંબકીય ક્ષેત્ર રેખાઓ બહાર નીકળે અને અહીંયા ચુંબકીય ક્ષેત્ર રેખાઓ દાખલ થાય. જે રીતે પોઝિટિવ હોય તો પ્લસ માંથી બહાર નીકળે, માઇનસમાં દાખલ થાય, એના જેવું કંઈક છે. તો આ ગૂંચળા નંબર 1 ની વાત થઈ. હવે ગૂંચળા નંબર 2 ની વાત કરો. તો જે બીજું ગૂંચળું છે, ગૂંચળા નંબર 2, આની વાત કરીએ.
હવે ગૂંચળું 2. તો ગૂંચળું 2 જે છે એનું કામ શું છે? તો કે એનું કામ છે ગૂંચળા નંબર 1 માં જે કાંઈ થયું છે એનો વિરોધ કરવો. ગૂંચળા નંબર 1 માં જે કાંઈ થયું છે એનો વિરોધ કરવો. હવે એનો વિરોધ કરવા માટે શું થવું જોઈએ? તો કે એનો વિરોધ કરવા માટે જે એનું મેગ્નેટિઝમ છે એની વિરુદ્ધમાં મેગ્નેટિઝમ બનવું જોઈએ. હવે એની વિરુદ્ધમાં મેગ્નેટિઝમ બનાવવાનો અર્થ શું છે? તો કે એની વિરુદ્ધમાં મેગ્નેટિઝમ બનાવવાનો અર્થ એવો થયો કે અહીંથી તમે અવલોકન કરો છો, અહીંથી આ તમારા અવલોકનની જગ્યા છે. હવે પ્રવાહી છે, હવે પ્રશ્ન એ છે કે અહીંયા આ કઈ ટાઈપનો પ્રવાહ ઉત્પન્ન કરે? આ કઈ ટાઈપનો પ્રવાહ ઉત્પન્ન કરે? તો કે જો અહીંથી તમે જુઓ તો અહીંથી એને આની ઓપોઝિટનું ચુંબકીય ક્ષેત્ર બનાવવાનું છે. હવે આની ઓપોઝિટનું ચુંબકીય ક્ષેત્ર કઈ રીતે બને? તો કે આ રીતે બને. એટલે અહીંયા કયો બન્યો? S. આનો વિરોધ કરવાની વાત છે. આનો વિરોધ કરવાનો મતલબ એવો થયો કે આ છેડે, હવે હું વાત કરું છું નંબર 2 ની, તો આમાં ચુંબકીય ક્ષેત્ર રેખાઓ દાખલ થઈ તો અહીંથી શું થઈ? બહાર નીકળી. આ રીતે અહીંથી બહાર નીકળી તો આ છેડો કયો બન્યો? N. હવે આ છેડો N બન્યો, મતલબ અહીંથી તમે જોવો છો, અહીંથી તો આ તમને વિષમ ઘડી લાગે છે. અહીંથી તમે જોવો છો, અહીંથી તમે જોવો છો તો આ તમને કેવું લાગ્યું? સમઘડી. આ તમને સમઘડી લાગ્યું. હવે આ તમને લાગે છે વિષમ ઘડી. તો અહીંથી તમે આને વિષમ ઘડી જોવો છો તો આમાં વહેતો પ્રવાહ કયો હોવો જોઈએ? y, z, x અને y, z, x, y. આ તમારો જવાબ છે. હવે જો થોડુંક આમાં કન્ફ્યુઝન વધારે છે એટલે હું ફરીથી તમને સમજાવું છું. નંબર 1 એનો પ્રવાહ વધે માટે ફ્લક્સ વધે. આનું કામ શું છે? આનો વિરોધ કરવા માટે. મતલબ આનું ઓપોઝિટ ચુંબકીય ક્ષેત્ર અહીંયા આવે તો અહીંયા દાખલ થયું તો અહીંથી બહાર નીકળ્યું, અહીંથી બહાર નીકળ્યું તો અહીંયા n છે, અહીંયા n છે તો વિષમ ઘડી છે. વિષમ ઘડી અહીંથી અવલોકન કરો છો તો આ વિષમ ઘડી છે. આ વિષમ ઘડી થયું તો y, z, x, y. અહીંથી શરૂ કરો તો x, y, z, x. અહીંથી શરૂ કરો તો z, x, y, z. આ આપણા પ્રશ્નનો જવાબ છે. હવે વિભાગ ડી. વિભાગ ડી માટે જો અહીંયા એક રિવોસ્ટેટ આ રીતે અને અહીંયા એરો ઉપરની તરફ આપ્યો છે. અહીંયા એરો ઉપરની તરફ આપ્યો છે, મતલબ આ રિવોસ્ટેટને તમે ધીમે ધીમે ઉપર લેતા જાવ છો તો અવરોધ ઘટે છે. અવરોધ ઘટે તો પ્રવાહ વધે, પ્રવાહ વધે તો ફ્લક્સ વધે. અવરોધ ઘટે, પ્રવાહ વધે, ફ્લક્સ વધે. હવે અહીંથી તમે અવલોકન કરો છો, અહીંથી તમે અવલોકન કરો છો તો આ પ્રવાહ તમને આ ટાઈપનો દેખાય. આ ટાઈપનો આ પોઝિટિવ ટર્મિનલ છે. તો અહીંથી પ્રવાહ આ નંબર 2 ની નંબર 1 ની વાત કરીએ છીએ. આ નંબર 1 નો પ્રવાહ વિષમ ઘડી દેખાય આ રીતે. વિષમ ઘડીનો મતલબ એવો થયો કે અહીંયા કયા ધ્રુવનું નિર્માણ થાય? તો કે n ધ્રુવનું નિર્માણ થાય. અહીંયા n ધ્રુવનું નિર્માણ થાય. હવે નંબર 2 શું કરશે? નંબર 2 તો કે આનું ફ્લક્સ વધ્યું છે, તો આનું ફ્લક્સ વધ્યું છે તો એની ઓપોઝિટમાં ફ્લક્સ બનાવશે. તો આની ઓપોઝિટમાં ફ્લક્સ પોતે કઈ ટાઈપનું બનશે? n ટાઈપનું જ બનશે. આની ઓપોઝિટમાં ફ્લક્સ. હવે જો અહીંયા n બન્યું છે તો અહીંયા શું બન્યું? s. તો એનો મતલબ અહીંથી તમે અવલોકન કરો નંબર 2 નું, અહીંથી તમે અવલોકન કરો નંબર 2 નું તો s મતલબ સમઘડી. s મતલબ શું થયું? સમઘડી. તો સમઘડી અહીંથી તમે ચાલુ કરો, અહીંથી તો z y x z, z y x z અહીંથી શરૂ કરો અથવા y x z y આ રીતે તમે કરી શકો. તો આનો જવાબ આ રીતે આવશે.
હવે જો આના પછીનો જે વિભાગ છે આમાં એવું કીધું છે કે આ દાબ કળ હમણાં ખુલ્લી ગઈ, મતલબ આ સ્વિચ ક્લોઝડ હતી ને ઓપન કરી નાખી, તો આને કારણે શું થશે, માની લો પ્રવાહ 20 એમ્પિયર હતો, સ્વિચ ઓપન કરી 0 થઈ ગયો, તો આને કારણે શું થશે, પ્રવાહ ઘટશે, અને પ્રવાહ ઘટે તો ફ્લક્સ ઘટે. તો હવે પહેલા તો આપણે એ નક્કી કરવાનું છે કે આ પ્રવાહ કઈ દિશાનો હતો, તો કે આ પોઝિટિવ ટર્મિનલ છે, આ પોઝિટિવ ટર્મિનલ છે, તો આ પ્રવાહ આ દિશાનો હતો, મતલબ અહીંથી દાખલ થઈ જાય. તો અહીંથી દાખલ થઈ જાય તો અહીંથી તમે જુઓ તો આ વિષમ ઘડી થયો. વિષમ ઘડીનો મતલબ એવો થયો અહીંયા કયા ધ્રુવનું નિર્માણ થવું જોઈએ, તો કે અહીંયા M. આ જે ધ્રુવ છે આ કોણ છે, M. આ રીતે. હવે આ ફ્લક્સ ઘટે છે, આ ફ્લક્સ ઘટે છે, તો આ બેલેન્સ કઈ રીતે થાય, આ બેલેન્સ કઈ રીતે થાય, તો કે આ જ દિશાનું ફ્લક્સ, આ જ દિશાનું ફ્લક્સ એનું નિર્માણ થાય. આ જ દિશાના ફ્લક્સનું નિર્માણ થાય તો આ રીતે થાય. એનો મતલબ અહીંયા કયો બન્યો, S. જો એક વસ્તુ બરોબર સમજો, ફ્લક્સ વધતું હોય, ફ્લક્સ વધતું હોય તો એની ઓપોઝિટ દિશામાં ફ્લક્સ ઉત્પન્ન થાય, અને ફ્લક્સ ઘટતું હોય તો એ જ દિશામાં ઉત્પન્ન થાય. અહીંયા શું થાય છે, ફ્લક્સ ઘટે છે, ફ્લક્સ ઘટે છે, ફ્લક્સ ઘટે છે તો આ જ દિશાનું ફ્લક્સ ઉત્પન્ન થાય. એનો મતલબ અહીંયા કયો ધ્રુવ બન્યો, N. અહીંયા N બન્યો તો આ જગ્યાએથી ચુંબકીય ક્ષેત્ર બહાર નીકળવું જોઈએ. તો અહીંથી તમે જુઓ છો તો આ પ્રવાહ વિષમ ઘડી થવો જોઈએ, વિષમ ઘડી, મતલબ આ રીતે આ પ્રવાહ અહીંથી જુઓ તો વિષમ ઘડી, તો આ જે પ્રવાહની દિશા છે એ આ ટાઈપની થઈ ગઈ. તો આને તમે કહી શકો x r y x. તો આમાં જે વહેતો વિદ્યુત પ્રવાહ છે એ આ દિશામાં તમને મળશે. હવે આ છેલ્લો વિભાગ છે, આમાં બહુ સિમ્પલ છે. આ એક તારમાંથી વિદ્યુત પ્રવાહ પસાર થઈ છે. હવે તારમાંથી વિદ્યુત પ્રવાહ પસાર થતો હોય તો એનું ચુંબકીય ક્ષેત્ર આ રીતે હોય. હવે ચુંબકીય ક્ષેત્ર આ રીતે હોય તો આ ગૂંચળાના સમતલને સમાંતર થઈ ગયું, અને જો આ ચુંબકીય ક્ષેત્ર રેખાઓ ગૂંચળાના સમતલને સમાંતર હોય તો ફ્લક્સ 0 અને પ્રવાહી 0. તો આમાં કોઈ પણ પ્રકારનો વિદ્યુત પ્રવાહ ઉત્પન્ન થશે નહીં. તો આજનો લેક્ચર અહીં સુધી રાખીએ છીએ. આ થિયરી અને દાખલા બધું હોમવર્કમાં કરી નાખજો.